નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। હવે અદાણીના આ શેર ખરીદવાનો વારો આવ્યો। 90% એક્સપર્ટને દેખાઈ તેજી, ₹1700ની પાર આપ્યો ટાર્ગેટ। અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના શેર શુક્રવારે 3 મેના રોજ ગ્રીન ઝોનમાં ખુલ્યા છે। કંપનીના શેરોમાં તેજી તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો અને ઘણા બ્રોકરેજ ફર્મો તરફથી ટાર્ગેટ વધાર્યા બાદ આવી છે। લગભગ 90% બ્રોકરેજ હાઉસ કંપનીના શેરને લઈને બુલિશ છે। ગ્લોબલ બ્રોકરેજ ફર્મ સિટી અદાણી પોર્ટ્સની ટાર્ગેટ પ્રાઇસ ₹1758થી વધારીને ₹1782 પ્રતિ શેર કરી દીધી છે। આ તેના શેરના વર્તમાન સ્તરથી 33% તેજીની શક્યતા દર્શાવે છે। વિદેશી બ્રોકરેજે કહ્યું કે અદાણી પોર્ટ્સના માત્ર માર્ચ ક્વાર્ટરના પરિણામ સારા રહ્યા છે, પરંતુ કંપનીએ ગત નાણાકીય વર્ષ 2025ને લઈને શાનદાર ગાઇડન્સ પણ આપ્યું છે। સિટી અદાણી પોર્ટ્સને પોતાની ટોપ પિક્સ જણાવતા કહ્યું કે કંપનીની બિઝનેસ ક્વોલિટી સારી છે, કારોબારમાં સારી સ્થિતિ અને તેનું વેલ્યુએશન પણ આકર્ષક છે। બ્રોકરેજે તેમના એક રિપોર્ટમાં કહ્યું કે અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2025માં મજબૂત કેપિટલ એક્સપેન્ડિચરની યોજના બનાવી છે। તેના માત્ર કંપનીનો મજબૂત કેશ ફ્લો અને બેલેન્સ શીટ દર્શાવે છે, પરંતુ તે ભવિષ્યમાં કંપનીની ગ્રોથમાં તેજી આવવાની શક્યતા પણ આપે છે। વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે પણ અદાણી પોર્ટ્સના શેરો પર ખરીદીની સલાહ યથાવત રાખી છે અને શેર માટે ₹1560ની ટાર્ગેટ કિંમત નક્કી કરી છે, જ્યારે HSBCએ શેર માટે ₹1560 લક્ષ્ય કિંમત નક્કી કરી છે। જેફરીઝનું કહેવું છે કે અદાણી પોર્ટ્સ આગળ પણ માર્કેટ શેર હાંસિલ કરવાનું યથાવત રાખશે। જોકે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે EBITDA તેના અંદાજોથી 5% ઓછું રહ્યું છે। બ્રોકરેજે કહ્યું કે અદાણી પોર્ટ્સના નાણાકીય વર્ષ 2025માં વોલ્યુમ 460થી 480 મેટ્રિક ટન રહેવાની આશા છે, જે વાર્ષિક આધાર પર 10થી 14%ની વૃદ્ધિ છે અને તેના અંદાજ પ્રમાણે છે। HSBCએ કહ્યું કે અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2025 દરમિયાન 10થી 14%ની ગ્રોથનો અંદાજ લગાવ્યો છે, જે તેના પ્રમાણે હાંસલ કરવા લાયક છે। બ્રોકરેજે નાણાકીય વર્ષ 2024થી 2027 દરમિયાન કંપનીનો વાર્ષિક EBITDA ગ્રોથ 15% રહેવાનો અંદાજ છે। અદાણી પોર્ટ્સના શેર સવારે 10 વાગ્યે NSE પર 0.36%ની તેજી સાથે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।